હાલો જય રામાપીર। તો આપણે પૂગી ગયા સોન કંસારી। આવી સીધે સીધા ભીમનાથ મહાદેવના દર્શન જ કરીએ। આ મંદિર ડુંગરમાં ઉપર બહુ આવેલું છે। અહીંયા આપણે હાલીને જ આવવું પડે, અહીંયા વાહન તો ન જ આવે। આ મંદિર જંગલમાં બહુ અંદર આવેલું છે। અહીંયા તો ઊંચા ઊંચા પહાડ ને જંગલ જ જોવા જડે। અહીંયા જાનવરની પાસે બીકય બહુ લાગે, સિંહ ને દીપડાની જ બહુ બીક લાગે। અને એમાં એકલું આવવું હોય ને તો એકલા ન આવી હગાય, હથવારો હોય ને તો જ અવાય, નકર અવાય નહીં। તો આ મંદિરે બહુ અંદર આવેલું છે, જેમ સોમનાથ છે એમ જ આ એ મંદિર છે ભીમનાથ મહાદેવનું। તો હાલો આપણે હવે બકાલું સુધારવા લાગીએ, મેથીના ને તેન તો બધાય હું નવરા થઈ જાય ને વહેલા, તો હાલો આપણે સુધારવા બેસી જઈએ। અમારે મોરપણની બાઈ આવે પણ એ થોડીક વાહે છે, હજી હાલ્યો આવે ધીરે ધીરે। કાતર છે બેઠા એ બધું અમારા મોરપણ જ ગ્રુમ છે ને આ કોટવાર છે। કાતર કે સાકડી છે બાપુ ને બધા હજી પાછળ છે, અમે થોડાક બધાયથી વહેલા આવ્યા। ત્યાંની ચટણી બનાવી ને એટલે થોડાક પેલા ભજીયા કરી લે। મોડ પર નો ગ્રુપ ભગત મંડળ કે લાલભાઈ સીતારામ, જય રામાપીર। જા અમાર મનસુખ સુધારો બેસી ગયો। દક્ષા અમે હાલો સુધારવા માંડી। તમારે સુધારવું ખાતર નથી, સાકુ પડી મને લઈ લે। આપણે આવેલ છે હો લાય ના, હા 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 લઈ લે। વિડિયા જોજો જોજો એમ કહું। આશે ભીમનાથ મહાદેવના પૂજારી શિવ ભક્ત બૈડો ડુંગરના સોન કંસારી। કોણ એવા આવશે? આ બધી જગ્યા ભીમનાથ મહાદેવના મંદિરની જ છે અને બહુ મોટી જગ્યા છે। અહીંયા આ રાત્રિનું લોકેશન, હાઈનો નજારો બહુ અસલ છે, મસ્તીનો। આ ઝાડવાન બહુ છે એકદમ, કેમ કે અહીં તો નીકળ્યું જંગલ જ છે। બાર પરો હતો ને તો અહીં વધારે લાઇટું ના તેનું હતું, માણસ વધારે હતું।
આજ તો અમારા મોડ પરનું ગ્રુપ ને આજુબાજુના થોડા ઘણા એવા છે. આ છે આપણે કલ્યાણપુરના ગાદીપતિ બાપુ. એલા લાડવા વાળો લોભ ન કરતા બીજો ઠોકતા જ વધી હો તમે. હા બધા ગામડાના છે એકી આમાં કઈ થાય એમ નથી. શરૂઆત 2-2 થી રાખો. હાલો લાડવા મંડો મૂકવો કે બીજું શું જવા દો ને ક્યાં લાડવા વાળો તો ઝડપ કેમ? ઓહો પોપટિયો પોપટિયા તારી ભજ્યા ઝડપ તમે આવી જોઈ આરામ. બીજું નામ આ હા તેનો મુકાઈ ગયો ગાલિયા બીજું નામ છે. લોકો ક્યાં થાય કે ના જાલો આ માણસ હું નકો બાપુ કેવાનું બનાવવાના જ ધંધા. આ કિશોરની ઝડપ કે હું ભજીયાની ખાઈ લીધો હા લે કોઈ આ બધે ભેગા રામાપીર નો પાઠ હોય ને ત્યાં આપણે દેશી બાજરાના રોટલા તો હોય જ. તમે વિડિયો ઉતાર કે ખાઈ લીધું વેરા જેવું થઈ જાય ગાઈ વેરા જેવું થઈ જાય. સુલો અસલ નો હે હા સતી બનાવલે લીધા દક્ષાનો વારો પૂરો થયો ને આપણો વારો આવ્યો રોટલા કરવાનો. હાલો રોટલા બનાવવા સોન કંસારી આપણે હવાઈ એમ થોડુંક જો હુસતું હોય ને તો આપણે ઓલી સાઈડ જાહું બધું જોઈ આવવા અને અહીં પૂઈ ગયા તો અંધારું થઈ ગયું એટલી કે લાવો પાછો હમણાં ફરી બીજી વાર રામાપીરનો હુકમ થઈ ગયો અને જો રોટલા કરવા બેસી ગયા. ઓલે ખેરો તો 12 પોરો હતો એટલે જમણવારનો માણસ બહુ જાજા હતા રોટલા કરવા બાઈ હતી ને આપણે કે રમેશનો રિક્ષો લઈને જઈ મને હજી આવતો ને તો ઘરે લઈ દેવો હજી આવે ને પછી હું તમને આકાવું હજી કે મને નથી આવતું રમેશ આવ્યો સા મેં ગણેશી પીધું તો અજય ભીખો ભાઈ પટાકા વગર દક્ષા મારો રોટલો ન થાય. રમેશ કે જાવ દક્ષાએ રોટલા થોડા કર્યા મારા ઘરે જાય આપણે એટલા રોટલા કર્યા મસ્તીના મોટા મોટા પછી હું ન્યાથી તમારી પાસે આવીને પછી આને ગોવિંદભાઈ શૂટિંગ તમે તો કિહન ફોન કર તમે કિહન ફોન કર્યો કિહન ખાઈ લીધું બાર ના ખાવા મોડી જાય કઈ ટોપી ઓટલી થી લાગે ખાય પછી ટાઈમ 12 ઠરે 22 તારીખ સુધી કે જાય
આને ઉફસવું નથી. બાકીમાં વહી બેસી જાવ ને તો પછી પ્રમાણે રોટલા થાય. લગાડીને જીરીક વાકલ સૂકવે. આ રોટલો ઉકો વાપરો. રોટલાનું હાઈસીટ કહેતા હતા કેટલાક ન્યા છે કઈ? લાડુ બહુ ખાવા પડશે. હા હા તો આગળ ખબર તું જાય ત્યાં આટો મારી હાલો પ્રસાદ લેવા. આપણે તો એકાદશી હાલો લઈએ એમાં હું લઈ રહ્યો સુકો સવારીઓ લાલા પગે શું કામ હાર મુકા આ છે ગત ગંગાનો પ્રસાદ અને ગત ગંગાનો પ્રવાહ. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. માપતા હોય ને અરે તમે મુઠ્ઠી વાળી ભાગો ખાય બેહો આમાં તો બરાબર. જય રામાપીર. તો આપણો પાઠ પૂરો થઈ ગયો ને વહેલી સવારના અટાણે 4 વાગ્યા ને આપણી ગત ગંગા બધી જો હાલતી થઈ ગઈ. હલો હવે ઘેરે. જય રામાપીર. હવે ઘેરે. કેટલા વાગ્યા? 4:30. 4:05 મિનિટ થઈ. 4:05 મિનિટ. 5 મિનિટ થઈ. સવાર થઈ ગયો. એકાબીજાની મોજ જાય જો. હા, એકાબીજાની મોય રો. હોયડા જાય પાણા ડુંગરમાં પાણામાં વસે ઘણા શ્યામ તુલસી શ્યામ થઈને એ લાઈન પડી ગઈ હવે. લાઈન પડી જાય હો. કેમ ગત ગંગા છે જો. ગત ગંગાનો પ્રવાહ છે. આ છે ગત ગંગાનો પ્રવાહ. હવે ધ્યાન રાખજો. આપણે વિડીયો અહીં પૂરો કરીએ અને ફરી વિડીયોમાં મળશું. તો જય દ્વારકાધીશ.